તો તમે ટાઇટલ જોયું જ હશે. આજે આપણે જોવાના છે ગુજરાતી સબ્જેક્ટ. તો ગુજરાતી સબ્જેક્ટ પહેલા તો હું સમાજશાસ્ત્ર ચલાવું છું. તો આપણા બીજા બધા સબ્જેક્ટ તો અવેલેબલ જ છે. તો એ જ રીતે આપણા ગુજરાતી સબ્જેક્ટમાં હિમેમ લેવાના છે, જે તમારો આમનો સાથ સહકાર છેક બોર્ડ સુધી તમને મળી રહેવાનો છે. પેપર, આઈએમપી બધું જ તે આપશે. તો હવે મેમ ચાલુ કરશે. તો હવે ચાલુ કરો મેમ. મારું નામ માહી છે. આર્યન સરે કીધું તે મુજબ હવે હું ગુજરાતી વિષય ભણાવવાની છું. તો તમને ખબર જ હશે ગુજરાતી વિષયમાં 2 પાર્ટ હોય છે, એકમાં કાવ્ય અને એકમાં પાઠ. તો આપણે પ્રથમ પાઠ ભણીશું અખિલ બ્રહ્માંડમાં. આદ્ય કવિ તરીકે નરસિંહ મહેતા માનવામાં આવે છે. તેમનો પરિચય ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાની જે ભક્તિવાણી એક પરમ અનંત રૂપ અને પ્રેમથી પામવા યોગ્ય પરમાત્માની અદ્ભુત લીલાનું કાવ્યાત્મક દર્શન છે. તો આગળ વધીએ તો નરસિંહ મહેતા જીવન પરિચય. અહીંયા ભૂલ છે નરસિંહ મહેતા જીવન પરિચય. તો આગળ વધીએ તો વતન અને સમય. તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયેલો હતો. તેઓ 15મી સદીમાં થઈને ગયેલા ગુજરાતી ભાષાના આદ્ય કવિ અને ઉત્તમ કોટીના ભક્ત કવિ તરીકે ઓળખાય છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેમનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેમણે ભક્તિપ્રધાન કાવ્ય દ્વારા ગુજરાતી ભાષાને સાહિત્ય ઊંચાઈએ પહોંચાડી છે. તે પ્રમાણે આત્મચરિત્રાત્મક રચનાઓ. તેમાં નરસિંહ મહેતાની મુખ્ય આત્મચરિત્રાત્મક રચનાઓ શામળા શાનો વિવાહ, હારહુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ આ 5 રચનાઓ સમાવેશ થાય છે. આ રચનાઓમાં કવિ પોતાને જીવનમાં અનુભવો, લાગણીઓ અને સામાજિક પરિસ્થિતિઓ કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરી છે. આ રચનાઓ ગુજરાતી સાહિત્યના આત્મકથાત્મક કાવ્ય પ્રકારની શરૂઆત ગણાય છે. જેમાં ભક્તિ સંગીત પરંપરા આગળ વધતા જોઈએ તો નરસિંહ મહેતાએ ઝૂલના છંદમાં લખાયેલા પ્રભાત્યા સંધ્યા જે લોકકંઠે વસીને ચિરંજીવી બન્યા. બોડી રે ભરવાડ, જન કબર છાડી જાને જાગને જાદવા જાગોને જશોદા જાયા આ પદો આજે પણ ગુજરાતના ઘરે ઘરે ગવાય છે. એમની કાવ્યવાણી હૃદયસ્પર્શી અને ભાવનીતરી હોવાય એની સરળતા અને સહજતાથી આપના મનમાં રમી છે. આગળ વધતા કવિત્વ અને ભક્તિભાવ. તો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. નરસિંહ મહેતાએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પદો સર્જણીને ગુજરાતી કવિતાને રડિયાત બનાવી છે. તેમની કવિતામાં 3 તત્વો એકસાથે ગૂંથાયેલા જોવા મળે છે, જ્યાં જ્ઞાન ભક્તિને માર્ગ દર્શાવે છે, ભક્તિ વૈરાગ્ય જન્મ આપે છે અને વૈરાગ્ય ફરીથી ઊંડા જ્ઞાન તરફથી દોરી જાય છે. આ ત્રિવેણી સંગમ એ નરસિંહની કવિતાની વિશેષતા છે. તેઓ સાગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ બંનેને સમાન રીતે વરે છે. ક્યારેક ઈશ્વરને સ્પષ્ટ રૂપે વર્ણવે છે તો ક્યારેક નિરાકાર સત્ય તરીકે. આ દ્વૈત ભાવ તેમની કવિતાને અનન્ય બનાવે છે. ભક્તિની એ માત્ર ધાર્મિક ક્રિયા નહીં, પણ જીવન જીવવાની એક સમગ્ર દૃષ્ટિ છે, એવો સંદેશ તેમની દરેક પંક્તિમાં પ્રગટ થાય છે. તે મુજબ કાવ્યવાણી અને વિશેષતા. તો નરસિંહની કાવ્યવાણી સરળ, સહજ અને હૃદયસ્પર્શી છે. જટિલ તત્વજ્ઞાનને સામાન્ય લોકો સમજી શકે તેવી ભાષાઓ રજૂ કરવું એ તેમની કવિતાની સૌથી મોટી શક્તિ છે. દૃષ્ટાંતો, રૂપકો અને લોકજીવનની છબીઓ દ્વારા તેઓ ઊંડા તત્વજ્ઞાનને સરળ બનાવે છે. લોકભાષાનો ઉપયોગ.
તો લોકભાષાનો ઉપયોગ સંસ્કૃત ગ્રંથોની જટિલ ભાષાને બદલે સરળ ગુજરાતી ભાષામાં ઊંડા તત્વો રજૂ કરવા થાય છે. એટલે લોકભાષા એટલે જે સાદી, જટિલ અને સરળ હોય તેને લોકભાષા કહે છે. દૃષ્ટાંત પ્રધાન શૈલી: સુવર્ણ અલંકાર, બીજ, વૃક્ષ જેવા સહજ દૃષ્ટાંતો દ્વારા તત્વજ્ઞાન સમજાવવું. ભાવ: દરેક પદમાં ભક્તિ, પ્રેમ, વૈરાગ્ય અને જ્ઞાનનો સુમેળનો સંગમ. આગળ વધતા જોઈએ તો પદ અખિલ બ્રહ્માંડનો પરિચય. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસારની દરેક વસ્તુમાં, દરેક પ્રાણીમાં, દરેક તત્વમાં પરમાત્મા જ વ્યાપેલો છે. એ સત્યને કવિએ અત્યંત સુંદર રીતે રજૂ કર્યું છે. આ પદ ગુજરાતી ભક્તિ સાહિત્યની શ્રેષ્ઠ રચનાઓમાંની એક ગણાય છે. મુખ્ય વિચાર: એક જ પરમાત્મા અનંત રૂપે પ્રગટ થાય છે. દેહમાં, તત્વમાં, શૂન્યમાં, પવનમાં, પાણીમાં, ભૂમિમાં સ્વતંત્ર એક સત્ય વ્યાપેલું છે. એટલે કહેવામાં આવે છે કે એક જ પરમાત્મા છે, પણ લોકો અનંત ભાષે જોવે છે, પરંતુ પરમાત્મા એક જ છે. તત્વજ્ઞાન: એક સત વિપ્રા બહુધા વદંતી. પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ અનેક રૂપે દેખાય છે. સુવર્ણ એક જ છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે. જેમ કે સુવર્ણ એક જ છે, પણ તેના નામ અલગ અલગ રીતે જણાય છે. ભક્તિ માર્ગ: શાસ્ત્ર જ્ઞાન દ્વારા ઈશ્વરને પામી શકાય ખરો, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે, એવી કવિની પ્રતીતિ છે. સાહિત્યિક મૂલ્ય: કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય પરંતુ એકાત્મક ભાવનું આ પદ નરસિંહની ચિરજીવી અને સદા સ્મરણીય કૃતિ છે. પદનું પ્રથમ ચરણ: સર્વવ્યાપક સત્ય. તો હવે પદનું પ્રથમ ચરણ: અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાષે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ વેદ વસે. તેનો અર્થ અને ભાવાર્થ: આ ચરણમાં કવિ જણાવે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક જ શ્રીહરિ છે, પરંતુ તેઓ જુદા જુદા રૂપે અનંત ભાષે, શરીરમાં દેવ બનીને, તત્વમાં તેજ બનીને અને શૂન્યાકાશમાં શબ્દ બનીને વેદોમાં નિવાસ કરે છે. અહીં શૂન્યમાં શબ્દ એ ઉપનિષદોનો આંદ્ર બ્રહ્મના સિદ્ધાંતનો સંકેત છે. શૂન્યમાંથી જ ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એ ધ્વનિમાં જ ઈશ્વરનો વાસ છે. આ ચરણ વૈષ્ણવ ભક્તિ પરંપરાની છે. શ્રીહરિ શબ્દ વિષ્ણુ, કૃષ્ણ સૂચવે છે, પણ સારી સાથે તેઓ સર્વત્ર વ્યાપક છે. આ અદ્વૈતભાવ પણ સ્પષ્ટ છે. દેહમાં દેવ એટલે કે માનવ શરીર જ ઈશ્વરનું મંદિર છે અને તત્વમાં તેજ, પંચમહાભૂતોમાં પણ ઈશ્વરનું તેજ વ્યાપેલું છે. કાવ્ય સૌંદર્ય: છંદ: ઝૂલના છંદ, ગતિમય અને ગાયન યોગ્ય. અલંકાર: વ્યાપક, રૂપક અને અનુપ્રાસ. ભાવ: એકાત્મક ભાવ અને સર્વવ્યાપકતા. આ ચરણમાં એક અનંતનો વિરોધાભાસ સુંદર રીતે રજૂ થાય છે. એક જ ઈશ્વર અનંત રૂપો ધારણ કરે છે. આ વિચાર ઉપનિષદોના એકવાદિત્ય બ્રહ્મના સિદ્ધાંત સાથે સુસંગત છે. શૂન્યમાં શબ્દ: આ પંક્તિમાં ધ્વનિ અને મૌન બંનેમાં ઈશ્વરનું અસ્તિત્વ સૂચવાયેલું છે, જે ભારતીય તત્વજ્ઞાનની ઊંડી સમજ દર્શાવે છે. આગળ વધતા જોઈએ તો પદનું દ્વિતીય ચરણ: પ્રકૃતિમાં ઈશ્વર. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદ્રા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે.
વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. પવન અને પાણી. કવિ જણાવે છે કે પવન અને પાણી આ બે મૂળભૂત તત્વો પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. પ્રાણવાયુ એક ઈશ્વરની શ્વાસ છે. અનેક જળ એ જીવનનું મૂળ, બંનેમાં પરમાત્મા વ્યાપેલા છે. ભારતીય તત્વજ્ઞાનમાં પંચમહાભૂતો પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આકાશ, બ્રહ્મના જ વિવિધ સ્વરૂપો ગણાય છે. ભૂમિ અને ભૂધર. ભૂમિ અને ભૂધર સ્થિતિમાં અને મહત્વનું પ્રતીક, પણ ઈશ્વરનું જ રૂપ છે. પર્વતોની ભવ્યતામાં ઈશ્વરની મહિમા દેખાય છે. કવિ અહીં ભૂધરા એમ સંબંધો કરીને પર્વતને સાક્ષી ઊભો કરે છે, જાણે પ્રકૃતિની દરેક વસ્તુ ઈશ્વરનું અસ્તિત્વ પુષ્ટિ કરતી હોય. તે મુજબ આગળ વધતા વૃક્ષ અને આકાશ. વૃક્ષ બનીને ઈશ્વર આકાશ સુધી ફૂલી રહ્યો છે. સર્જનની અનંત શક્યતાઓમાં તેઓ રસ લે છે. શિવ થકી જીવ, નિર્જીવમાંથી જીવન સર્જાવું એ ઈશ્વરની લીલા છે. વૃક્ષનું બીજમાંથી ઉગવું, ફૂલવું અને ફળવું, આ સમગ્ર પ્રક્રિયામાં ઈશ્વરની ચૈતન્ય શક્તિ કાર્યરત છે. પદનું તૃતીય ચરણ. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે. કર્ણ કુંડન વિશે ભેદ ન હોય, ગાઢ ઘડ્યા પછી નામરૂપ ઝૂંઝવા, અંતે તો હેમનું હેમ હોય. આ ચરણમાં નરસિંહ મહેતાએ સુવર્ણ અને અલંકારનું અદ્ભુત દૃષ્ટાંત આપ્યું છે. સોનું એક જ છે, પણ તેમાંથી ઘડાયેલા ગળેના કુંડન, વીંટી, હાર જુદા જુદા નામે ધરાવે છે. છતાં અંતે તો બધું સોનું જ છે. તેમજ ઈશ્વર એક જ છે, પરંતુ સૃષ્ટિમાં અનંત રૂપે પ્રગટ થાય છે. વેદ, શ્રુતિ અને સ્મૃતિ આ તમામ ધર્મગ્રંથો પણ આ જ સત્યની સાક્ષી પૂરે છે. નામ અને રૂપ જુદા હોવા છતાં તત્વ એક જ રહે છે. આ દૃષ્ટાંત ભારતીય તત્વજ્ઞાનમાં ખૂબ પ્રસિદ્ધ છે. કનક કુંડળ ન્યાય તરીકે ઓળખાય છે. તો દૃષ્ટાંત ભારતીય તત્વજ્ઞાનમાં ખૂબ પ્રસિદ્ધ કનક કુંડળ ન્યાય તરીકે ઓળખાય છે. જેમ સોનામાંથી બનેલા ઘરેણાનું તત્વ સોનું જ છે, તેમ સૃષ્ટિમાં તત્વ બ્રહ્મ જ છે. સંસ્કૃત ઉક્તિ એક સત વિપ્ર બહુધા વદંતી. પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ અનેક રૂપે દેખાય છે. દૃષ્ટાંત સાર. 1. સુવર્ણ તો બ્રહ્મ, એક અખંડ સત્ય, નિત્ય અને અવિનાશી. 2. અલંકાર તો સૃષ્ટિ, જુદા જુદા નામ રૂપ પણ તત્વ એક. 3. ઘડિયો સર્જન, ઈશ્વરની સર્જન શક્તિ લીલા. 4. હેમનું હેમ અંતિમ સત્ય, નામ રૂપ પછી પણ તત્વ એક જ. પદનું ચોથું ચરણ. ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી. આપ માની લહે સત્ય છે, એ જ મન એમ સૂજે. ગ્રંથ ગડબડ કવિની ટીકા. નરસિંહ મહેતા અહીં જ્ઞાન ગ્રંથોની ગડબડ પર હસી કાઢે છે. પંડિતો જટિલ શાસ્ત્રો રચીને ખરી વાત ભૂલી જાય છે. દરેક પોતાને જ ગમે તેની પૂજા કરે છે, પણ સત્ય તો એક જ છે. આ ટીકા મધ્યકાલીન ભક્તિ આંદોલનની વિશેષતા છે, જ્યાં બ્રાહ્મણબળ અને જડ ગ્રંથસ્થ જ્ઞાન કરતાં હૃદયમાં સીધા અનુભવે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કવિ કહે છે કે મન, વચન અને કર્મ આ ત્રણે ઈશ્વરને પામી શકાય છે. જે મનને સૂઝે એ જ સત્ય, એટલે કે અંતરાત્માની સાક્ષી જ અંતિમ પ્રમાણ છે. આ વિચાર અંતર્યામી ભક્તિનો છે. બહારના દોડાશી નહીં, પણ અંદરના અનુભવથી ઈશ્વરને ઓળખો. ત્રિવિધ ઉપાસના. મન, હૃદયથી ઈશ્વરને ધ્યાનમાં ધરવું, અંતમાં ભક્તિભાવ રાખવો. વચન, ઈશ્વરનું નામ જપવું, ભજન કીર્તન ગાવું, સત્યવાણી બોલવી, તે બધા વચનમાં સમાવેશ થાય છે. કર્મ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કાર્ય કરવું, સેવાભાવથી જીવવું. નરસિંહ મહેતા કહે છે, ગ્રંથોની ગડબડ છોડો, સીધું મનથી ઈશ્વરને પામો. ભક્તિ એ સરળ માર્ગ છે.
આગળ વધતા પદનું પાંચમું ચરણ આવે છે બીજ અને વૃક્ષ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઈ પંટરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તની શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ, આ સૌથી ઊંડો દૃષ્ટાંત છે. વૃક્ષમાં બીજ છે આ સૌથી ઊંડો દૃષ્ટાંત છે. વૃક્ષમાં બીજ છે અને બીજમાં વૃક્ષ છે. બંને એક જ સત્યના ભિન્ન સ્વરૂપો છે. જેમ બીજમાં સમગ્ર વૃક્ષ સમાયેલું હોય છે તેમ જીવનમાં ઈશ્વર સમાયેલો છે. આ દૃષ્ટાંત ઉપનિષદોમાં તત્વમસી તું એ જ છે. તત્વમસી એટલે કે તું એ જ છે સિદ્ધાંતને યાદ અપાવે છે. જીવાત્મા અને પરમાત્મા એક જ છે. પંટરો, અંતરની દૃષ્ટિ. પંટરો એટલે અંતરમાં જોવાની દૃષ્ટિ, બહાર નહીં પણ અંદર ઈશ્વરને શોધવો એ જ સાચો માર્ગ છે. નરસિંહ મહેતા કહે છે કે મનની શોધથી જ ઈશ્વર પ્રગટ થાય છે. આ અંતર્યામી દર્શન ભક્તિ માર્ગથી મૂળભૂત શિક્ષા છે. ઈશ્વર બહાર નથી પણ આપના અંતરમાં જ વસે છે. એટલે કે કહે છે કે ઈશ્વર બહાર નથી પણ આપણા મનમાં વસે છે. પ્રેમથી પ્રગટ ભક્તિનો માર્ગ. નરસિંહ મહેતા અંતરમાં જણાવે છે કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ઈશ્વરને પામવાનો સૌથી સરળ અને સરળ માર્ગ પ્રેમ અને ભક્તિ છે. જ્ઞાન, યોગ, તપ બધું સારું પણ પ્રેમ વિના અઘરું. ભક્તિ એ હૃદયનો માર્ગ છે જ્યાં બુદ્ધિ નહીં પણ પ્રેમ રાજ કરે છે. એટલે કે કહે છે નરસિંહ મહેતા કહે છે કે ભક્તિનો માર્ગ સૌ પ્રથમ પ્રેમથી જ શરૂઆત થાય. ચેપ્ટર અહીંયા જ પૂરું થયું. જો PDF જોતી હોય તો કમેન્ટ કરજો.